હેલો ગાઈસ, કેમ છો? મજામાં. તો આજે હું બનાવવાની છું પાણીપુરી, બધાની ફેવરિટ પાણીપુરી. તો જો આ પુદીનો છે, આમાં ધાણા છે, આદુ ધાણા છે, અને આ આદુ અને મરચી, આમાં થોડું લસણ પણ છે. તો આપણે થોડોક પુદીનો કાપી લઈએ અને હું છે ને પાણીની તૈયાર કરું છું. જો ગાઈસ, ટેસ્ટી ટેસ્ટી પુદીનાનું આપણે પાણી બનાવવાનું છે. હવે આપણે આ બધું પીસી લઈએ. આમાં જે લીધું હતું એ તો હવે ચાલો ગાઈસ, આ બધું હવે આપણે આમાં મિક્સ કરી દીધું છે અને હવે આપણે મિક્સ કરી લઈએ એને. હવે આપણે આ ગ્રીન ચટણી બની ગઈ છે. હવે આપણે આમાં કાઢી લઈએ. સ્મેલ બાકી પુદીનાની એમ આવે છે. તો છે ને હવે હું બટેકાની છાલ ઉખેડું છું, કેમ કે અમારે છે ને પાણીપુરીનો પ્લાન તો નહોતો, પણ હવે છો છે અને બટેકા અને હું ચણા છે ને લાસ્ટમાં જો ગેસ. તો આપણે છે ને પાણીપુરીનું પાણી રેડી કરવાનું છે. તો જો પેલા આપણે સૌથી પહેલા જે પેસ્ટ તૈયાર કર્યો હતો ને આપણે એમાં નાખી દઈશું પાણી. જો ગેસ, તો આપણે જે પેલા પેસ્ટ તૈયાર કર્યો હતો ને મેં આમાં નાખી દીધો છે અને હવે આપણે નાખીશું થોડું સંચળ. આપણે એટલું સંચળ નાખી દેવાનું છે. પછી એટલી થોડીક આમાંથી જળજીરા નાખવાની છે. એટલે એવી જળજીરા નાખી દઈએ. હવે આપણે નાખીશું મીઠું, એટલું જ એવું. આપણે 3 સ્પૂન ખાંડ લેવાની છે. થોડી વાર માટે આપણે હલાવી લઈએ એટલે ખાંડ થોડીક છે ને ઓગળી જાય. આપણે પાણી નાખી લઈએ. હવે આપણે નાખીશું લીંબુ. હવે આમાં 3 લીંબુ તો જોશે જ પાણીમાં, એટલે 3 લીંબુ તો ફરજિયાત નાખવાના જ છે. પછી તમારે કેટલું ખાટું કરવું, કેટલું મોળું કરવું, કેટલું ગળું કરવું તમારે જોવાનું. અમને તો અમારા ઘરમાં બધાને ખાટું ભાવે એટલે અમે ખાટું જ બનાવીએ. આપણે મસ્તીનું ખાટું મીઠું પાણી બનાવવાનું છે. લીંબુ બીજો તો આવડે છે હો. લાસ્ટ લીંબુ છે. હવે આપણે નાખીએ બરફ. જો મસ્ત મજાની ડીશ છે ને. હવે લાસ્ટ ડીશ છે. કેવો મસ્ત બરફ છે. ડિઝાઇન એવી જ પડ્યો. હવે આપણે થોડું હલાવી લઈએ એટલે ઠંડુ થઈ જાય. બરફનો ગાંગડો. જો ગેસ, તો આપણું પાણી રેડી થઈ ગયું છે ને આપણે એને સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે બટેકાનો માવો રેડી કરી લઈએ. બટેકા ચૂંદી લઈએ. હવે આપણા બટેકા ચૂંદાઈ ગયા છે ને હવે આપણે બધા મસાલા નાખીએ. તો પહેલા મેં પેસ્ટ કર્યો હતો ને એ જ છે. આપણે ધાણા એવું નાખીએ. હવે આપણા જો ચણા બફાતા હતા ને ચણા છે આપણા.
આપણે ચણા ને એવું નાખી દીધું છે. હવે આપણે નાખીએ થોડું સંચર. હવે એટલે આપણે નાખીશું જલજીરા. આપણે હલાવી નાખીએ. કેવો મસ્ત મસાલો લાગે છે ને, ગ્રીન ગ્રીન. આ રેડી થશે ને ત્યારે બહુ મસ્ત લાગશે. પાણી કેવું મસ્ત લાગે છે, ગ્રીન ગ્રીન. અને તમારે ખાવું હોય ને પાણીપુરી તમારા ઘરે આવી જજો. દેખું છે અને પ્યોર આપણે ઘરે જ બનાવીએ. આપણે કાંદા બાફ્યા હતા કાપવાના, કાંદા કાપી લીધા છે. અને આપણે સેવ અને આલુ સેવ છે ને સાદી સેવ છે એ બંને આપણે વાટકામાં કાપી લઈએ, નાખી દઈએ. આલુ સેવ છે, સાદી સેવ હતી. તો હવે લઈ લીધી છે પૂરી. મારી દીદી સામે બેઠી પૂરી પડે છે. તો હવે આપણે આપણો ગ્રીન ગ્રીન મસાલો લઈ લીધો છે. હવે આપણે કાંદા ભી લઈ લીધા છે. હવે છે ને ગ્લાસ નો તેલ તો પોતો ન કરે, ગ્લાસ બદલીને તમે ગ્લાસ સારો લઈ લીધો. આપણે લઈશું પાણી, ગ્રીન ગ્રીન પાણી હો. તો આપણી ડીશ રેડી થઈ ગઈ છે. હવે આપણી ફૂલ ડીશ રેડી થઈ તો આ તૈયાર. આ ભરે છે. ખાવું હોય તો મારા ઘરે આવજો. અને પાણી બહુ સરસ છે. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.